રાજકોટમાં ગુજરાત અને આંતરરાજ્યમાં થયેલ 400 કરોડના સાયબર ફ્રોડમાં 16 કરોડની રકમની હેરાફેરી કરનાર રાજકોટ, ગોંડલ અને પડધરીના સહિતના 10 મૂળ એકાઉન્ટ ધારકો સામે રૂપિયાની હેરાફેરી કરવા બેંક એકાઉન્ટ ભાડે આપી ગુનો આચર્યો હોવાની પોલીસે ફરિયાદ નોંધી 6 શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે તપાસમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના 116 ગુનામાંથી મેળવેલી રકમમાંથી 16 કરોડની રકમ ઉપાડી લીધા હોવાનું તપાસમાં ખુલ્યું છે. 400 કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડ મામલે રાજકોટ ગ્રામ્યના સાયબર ક્રાઇમ સેલમાં અનામ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રકાશ વીરાભાઈ ડાંગરે પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જય મનસુખ નારપરા, ઋષિત તુલસી રૈયાણી, મનીષ છગન કમાણી, પ્રવીણસિંહ ભૂપતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ કલ્યાણજી જાડેજા, આદિલ ઉદિલ લાલાભાઈ ઉર્ફે યાજ્ઞિક ઝાલાવાડિયા, હર્ષિલ નિલેશ શાળ, મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા, ભરતસિંહ પરમાર સહિતના 10 સામે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મુજબ આરોપી જયે પોતાના 6 અને તપાસમાં નીકળે એ અન્ય એકાઉન્ટ દ્વારા આશરે ₹200 કરોડથી વધુની રકમ વિવિધ લોકો પાસેથી મેળવેલી, જેમાં 14.92 કરોડની રકમ સાયબર ફ્રોડ હોવાનું ખુલ્યું હતું અને ભારતભરના વિવિધ રાજ્યોમાંથી ઓનલાઈન પોર્ટલ મારફત 85 અરજીઓ કરવામાં આવી છે.